હેલો વેલકમ બેક મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. માઇક આવી ગયું હે, કોંગ્રેચ્યુલેશન, જલ્દીથી કહી ગયું ઉડે તો જા પણ તમને સંભળાવીએ બધું ટેસ્ટિંગ. અટાણે માઇક વિના અવાજ આવે. માઇક દેખાડ્યું હું છે કે ખોખું મેં એક ફેર અનબોક્સિંગ કરી લીધી, પણ હવે તમને દેખાડવા અનબોક્સિંગ કરી તો ચાલુ શરૂ કરીએ. તો આવું પહેલાં અંદરથી આવું બોક્સ નીકળે, એમાં શું હોય ખબર? એમાં है આની પિન, સી ટાઈપ પિન है, ટાઈપ સી ચાર્જર. પછી આ ખોખાની અંદર હવે માઇક તો એ નહીં, ઢાંટાણા. આ આપણું માઇકનું બરાબરનું ખોખું. અંદરથી ગળીએ ધીરે જ રાખો, માતાજી સુખી રાખે. એક અહીંથી ખોલવું બહુ મુશ્કેલ છે. અહીંયા આપણે એક મળી ગઈ છે કાર્ડ, જેનો તરફથી આ ક્યુઆર કોડમાં આપણે રૂપિયા જડીએ 10-20 લાખ. એટલે કોઈ સ્કેન ના કરતા. બાકી આમાં વાહ કંઈક લખેલ છે, મેડ ઇન ઇન્ડિયાની કંપની છે. ને મેન માલ ધીસ ઇઝ, આ હે મેન વસ્તુ. આના પૈસા છે, બાકી પૈસા પડી ગઈ. जो आवड़ा आवड़ा माइक है, वीडियो में भी निकल लगता है, बाकी वो बड़ा है. 2 माइक है, एक रिसीवर है. આનો અવાજ તમને સમજાવીએ કનેક્ટ કરીને. ને આ ડબલી છે, એ ચાર્જિંગ થઈ ગઈ. એનાથી પછી માઇક ચાર્જિંગ થઈ જાય. આપણે અંદર રાખી દઈએ આવી રીતના. જે આમાં ખૂટ્યું છે ને, એ ખૂટ્યું જો આમાં આપણે અહીં ભરાવી એટલે ચાર્જિંગ થઈ જાય. कुछ और मत समझना. और इसमें भी डबल स्पीकर आवे. आम कटला तो मोड आवे जो तमने देखाड़ो. नॉइस कैंसिलेशन 1, नॉइस कैंसिलेशन 2, नॉइस कैंसिलेशन 3 नॉइस कैंसिलेशन आवे. बाकी जो आ चीपीओ है ना, ये आम चीपीओ थी गई ना, आम मैग्नेटिक है. जो आ चीपीओ है ना, एम मैग्नेट आम चोटी गई. એટલે સિસ્ટમ વાળું મેક છે, એના જ રૂપિયા છે. એવી રીતના જો આ જગ્યાએ મેક રહી ગઈ. હવે તમને દેખાડું કે કેવો અવાજ આવે ને પવનમાં જાય. પહેલાં આપણા વિડીયોમાં બહુ પવનમાં અવાજ આવતો આ જગ્યાએ. તો જો આપણું ટ્રેક્ટર છે ને, ફૂલ પવન આવે. અટાણે એકઈ નોઇઝ કેન્સલેશન ચાલુ નથી. ટર્નમાં થઈ ગયું, માઇક ચાલુ છે. બાકી આપણે પાવડાને આપણે પડ્યા કાલે જવાને લેવલ કરવા, વોલેન્ટમાં પડ્યા. બાકી બીજા તો નહીં પડ્યા, અર્જુન નહીં પડ્યું. બાકી થ્રેશરું પડ્યા. આ વિડીયો માઇકથી ઉતારે છે આટલો. હવે આપણે જે પવનમાં જઈને ચેક કરતા આવીએ. આ પવન અટાણે આવે જ છે, લગભગ તો પવનનો અવાજ આવતો હશે મને લાગી ત્યાં સુધી. બાકી જો અટાણે બધો સામાન અહીં પડ્યો. આ ઘઉં આપણે કેદીના કાઢવાના હે, કાઢવાના એવું હે બધે. કેવો અવાજ આવે કહેજો. બાકી અર્જુન અલ્ટ્રા ઉડે તો જ નાખી લીધું 3જા નંબરમાં નોઇઝ કેન્સલેશનમાં. 3જા નહીં, સોરી, 2જા નંબરનામાં. હવે જો કેવો અવાજ આવે. હજી અવાજ તો એવો ને એવો આવે, તો મને ખબર હશે. તો જોઈ લ્યો તમે તારે. બહુ સારું મેક છે, ખાણે કરતા નથી ને કરો હો. જોઈ લ્યો. હવે નાખી લીધું 3જા નંબરના નોઇઝ કેન્સલેશનમાં. ને હવે ઉડે તો જ આ. બાકી પવનનો અવાજ આવવો હોય તો આવ્યા રાખે. હવે મોરો કોઈ કમેન્ટ ના કરતા કે અવાજ નથી આવતો, ઉડે તો જ આ. ચાર્જિંગ એવી રીતે એ પણ તમને બતાવી દઉં. જો અટણ તો આપણે નોન બોક્સિંગ જરા નથી કર્યું, એટલે આ છે સ્ટીકર. આપણે જો આમ કરી ઉખેર નાખવાનું એટલે લુગડામ ચોટી ગયું. એવી રીતના 2 છે. જો આમાં 80% ચાર્જિંગ દેખાડે. મેક ચાર્જિંગ થાય મેડમ, બંધ કરી દે તો ચાર્જિંગ થાય. જો અહીં છે એવી રીતના આ માઇકને પણ એવું ચાર્જિંગ કરી શકીએ. બાકી માઇકની ક્વોલિટી તમને કેવી લાગી કોમેન્ટ કરો. ને અમે એમેઝોનમાં મેળવ્યું હતું. એની પ્રાઇસ છે, એની પ્રાઇસ મને પડી હતી લગભગ આઈફોનનું રિસીવર લીધું હતું ને એવા માટે. બાકી તમે એન્ડ્રોઈડના આઈફોનના 2 લ્યો તો તમારે 2400નું પડે. મેં આઈફોનનું 1નું લીધું હતું ને પાછું ઓનલાઈન પેમેન્ટ કર્યું હતું એટલે 2100 રૂપિયાનું પડ્યું.
એવું હે. બાકી સારામાં સારી ક્વોલિટીનું માઇક આવે. તમને આનું રિઝલ્ટ કેવું લાગ્યું એ કહેતા જજો. આવી જ રીતે 2 માઇક ચડી જાય. ધન્યવાદ. આપણે આ અવાજ આવે માઇક વગર આવે કઈ આવે કેવી અવાજ આવે. આ માઇક એક જાતની ચડાવવાનું નથી આપણે.